કૃષ્ણ. થઈ ગયો છે નિત્યમને સ્કૂલ પર જવાનો ટાઈમ અને આજે છે નિત્યમની એક્ઝામ છે ને સ્કૂલ પર. એટલે જો ભાઈ નિત્યમ કરે છે ભગવાનની પ્રે કે ભગવાન બધું મને આવડી જાય હે ને નિત્યમ, એવું કહેશો ને. હાલો હવે થઈ ગયો છે જવાનો ટાઈમ. જો ભાઈ 8 વાગી ગયા છે, 2 મિનિટ આ થોડું ઉપર થઈ ગયું છે 8થી. હાલો બેગ લ્યો. કાંઈ તારા ફ્રેન્ડને બધા ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કહી દે. ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ. મળીએ. હા આજે મારા છે ને રેડી થવાવાળા ક્લાયન્ટ આવવાના છે તો વહેલા જમવા બેસી ગયા છીએ. જમવામાં આજે બનાવ્યા છે મટર રાઈસ છે ને, વટાણાવાળા રાઈસ બનાવ્યા છે. સાથે લીધી છે વેફર અને મેં વેફર અને હલવો બંને લીધું છે સાથે. નિત્ય મેં કુરકુરિયા પણ લીધા છે. જો આજે કેટલા ટાઈમ પછી લાવ્યા કાં ઘરમાં કુરકુરિયાનું પેકેટ. અને જોઈએ છે ટીવી. અને તમને ખબર તો છે નિત્યમ ઢોળા વગર ખાઈ નહીં, એટલે નિત્યમે જો છાશ ઢોળી અને ફીણાવાળી છાશ પીવે જો. કેમ મને ન ગમે હોય બગડેલું સાલ, ઓલામાં લઈ લે બીજી છાશ. ખાઈ લે હાલ ફટાફટ હો. સારું ચાલો હવે અમે જમી લઈ, તમારે જમવું હોય તો આવી જાઓ. કા નિત્યમ? નિત્યમ તારું પેપર કેવું ગયું સ્કૂલ પર, એક્ઝામ કેવી ગઈ? કેમ કેવું હતું તો? પણ આવડ્યું તો કે નહોતું આવડ્યું? આવડી ગયું તું? બધા ફ્રેન્ડ વયા જાય છે હે ને, એકલો પડી જશે નિત્યમ. કેમ કે આ સવારનું કામમાંથી હતો ઓર્ડર, ક્લાયન્ટ ગયા અને 4 વાગી ગયા છે. નિત્યમને થઈ ગયો ટ્યુશન જવાનો ટાઈમ. ઘરની હાલત જો, થોડીક મેં બગાડી થોડીક નિત્યમે બગાડી. આ નિત્યમે અને આ મેં આ નિત્યમે. અને નિત્યમને થઈ ગયો ટ્યુશન જવાનો ટાઈમ તો બેગ પહેરી મસ્ત થઈ ગયો છે તૈયાર. જો દાંત કેડા જો પેંડો મારો. કાંઈ નહીં સારું ચાલો હું નિત્યમને મૂકી આવું ટ્યુશનમાં. અને આજે જવાનું પાછું મેરેજમાં. મેરેજથી થાકી ગયા છીએ હાવ. જઈએ છીએ મેરેજમાં. નિત્યમને પેન્ટ બહુ બે મોટું થઈશ તો હિતેશ વાળી દઈશ. હિતેશ એક જ ઓલું વાળવાનું છે, એક જ વાર વાળવાનું છે. હાલો ભાઈ જઈશ મેરેજમાં. અને થઈ ગયા 6:30 અને જવાનું છે બહુ દૂર. ક્યાં જવાનું છે હિતેશ? કડોદરા પાસે છેક જવાનું છે. નિત્યમ એ પથ્થર મૂક, એ પછી ત્યાં રમો ને તો એ ગળે બળે નાખી છે મોઢામાં. આ મૂકતો જમો નથી લઈ જાવ હાલ. નહીં મમ્મીને નહીં, એ કંઈ નહીં, એ કંઈ ખબર ને ગળે વહી જાય એમ. નહીં મોઢામાં એ વયો જાય ગમે એમ કરી. નો નાખો તો એ વયો જાય મોઢામાં. હાલો શૂઝ પહેર. હિતેશ પણ આવે. ફાઇનલી ફાર્મમાં એન્ટર થઈ ગયા છીએ. જો બધા બલૂન્સ ભર્યા છે. છોકરાઓ જો રમે છે. મીરુ, રેવાન ને નિત્યમ. છોકરાઓ જો ઉપર ચડી ગયા, જાણે ઘરના લગ્ન હોય ને એમ કાઢ્યા હો. પછી કેવા બે છોકરા બે રેવા ડાન્સ કરતા હતા ને. હા કેવા કા? એક છોકરી ને એક છોકરો. એ હતી ને એવા કા? હા. કેવું નવું જ હતું કા? બલૂન્સ ઉડા, આકાશમાં ગયા. અને તમે કેમ સ્ટેજ ઉપર આટા મારતા હતા? રમતા હતા. બલૂન્સ ન ઉડવા દીધા ને તમને? તો હાવ પાસે ગયો તો ને. સાચું બોલ, મેં જોયો તો તને. હા. વાત કે ને હરકી કઈ? હા તો ક્યારનો વાતે ઉભો તો, પણ મારા હાથમાં એક બલૂન્સ નો આવ્યો હાથમાં. નો આવ્યો? કેવા કેવા કલરના હતા? લાઠુલા હતા. કેટલા હતા કાકી? ઉડા કેવા?
મેં આપણે આવી એન્ટ્રી ક્યાંય જોઈ જ નથી. ક્યાંય નથી જોઈ. સાચી વાત છે, પહેલી વહેલી જોઈ આવી એન્ટ્રી. દુલ્હા અને દુલ્હનની એન્ટ્રી છે ને બલૂન્સમાંથી હતી. લાઈક કે બલૂન્સ ગેસવાળા, બહુ બધા ગેસવાળા બલૂન્સ હતા. વિડીયોમાં તમને દેખાણું જ હશે. એ બલૂન્સ બધા ઉડ્યા અને મતલબ બ્રાઇડ ને ગ્રૂમ બે આવ્યા, દુલ્હો દુલ્હન બે આવ્યા. પણ નિત્યમને બલૂન્સ જોતા હતા અમારે. તો ક્યારનો અટળ બોલતો હતો, પણ એ કોઈ બલૂન્સ હાથમાં ન આવ્યો. હું કેવું નિત્યમ? છેલ્લે તો પછી એવી વોર્નિંગ આપી, પોતપોતાના રિમોટ બધા પોતપોતાની પાસે લઈ ગયો. એટલા છોકરા ઓલું બલૂન સાટું કરતા હતા ને, એ કે પોતપોતાના રિમોટ કે પોતપોતાની પાસે લઈ ગયો કે. પછી બધા છોકરાને બેસાડી દીધા. કા નિત્યમ? હવે તો બધું રહેવું છે, ગમે ત્યાં હોય ને. હજી બલૂન્સ નથી ભૂલાતા. બોલો. હાલો નિત્યમ, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ કહીજો. ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ. આપણે કાલના નેક્સ્ટ વ્લોગમાં